સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષમાંથી સસ્પેન્ડ થયા છે। ઉમેશ મકવાણાને પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટી સામે ઉભરો ઠાલવ્યાના ગણતરીના જ કલાકોમાં ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। ઉમેશ મકવાણાએ વિધાનસભા દંડક અને આમ આદમી પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપ્યું છે। संवाददाता सचिन जोड़ाया है। सचिन, महत्वना समाचार आपना बोटादना धारासभ्य उमेश मकवाणा पक्षमांथी सस्पेन्ड थया छे, शुं वधारे अपडेट? जो पार्टी तरफथी आज स्टेन्ड लेवामां आव्युं छे, एमां ईसुदान गढ़वीए सोशल मीडिया पर पोस्ट मूकीने आ बाबतनी माहिती आपी छे के पार्टी विरोधी अने गुजरात विरोधी प्रवृत्ति करवा बदल जे बोटादना धारासभ्य छे उमेश मकवाणा एमने पार्टीमांथी सस्पेन्ड करवामां आवे छे। जे प्रकारनी परिस्थिति पेटा चूंटणीमां आपणे जोई, गोपाल इटालिया जे छे त्यांथी जीत्या छे अने त्यारबाद जे प्रकारनी वातो पण सामे आवी हती के कदाच तेમને બંધક બનાવવામાં આવશે, એ સમય દરમિયાન જ આ પ્રકારની રાજીનામાની વાત જ્યારે ઉમેશ મકવાણાની સામે આવી, આ પહેલા પણ આ બાબતો જે છે એ આ પ્રકારની વાતો સામે આવી હતી કે ઉમેશ મકવાણા જે છે એ પાર્ટી તોડી શકે છે અને એ બાબતને લઈને એમણે અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પણ ખુલાસાઓ કરેલા છે કે એવી કોઈ વાત નથી, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ એટલે પાર્ટીએ તાત્કાલિક આ બાબતે સ્ટેન્ડ લીધું છે અને પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે ઈસુદાન ગઢવી એમના દ્વારા તાત્કાલિક અસરથી એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બિલકુલ સચિન, અને ઉમેશ મકવાણાએ સમાજ સાથે અન્યાય કર્યાના પણ આક્ષેપો કર્યા હતા, કયા અન્યાયની તેઓએ વાત કરી હતી? જો કોઈ પણ ધારાસભ્ય હોય એ પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાતા હોય છે અને પાર્ટીના મેન્ડેટથી એ ચૂંટાય ત્યારે એ પાર્ટીના સિમ્બલને જોઈને લોકો મતદાન કરતા હોય છે ને એ પ્રકારની અપેક્ષા લોકોની એમની પાસેથી હોય પણ છે। ત્યારે આ બાબતની જે આ જે વિષય છે વિષયને લઈને સ્વાભાવિક રીતે પાર્ટી તરફથી આ પ્રકારનું સ્ટેન્ડ આવે કે એમની પાર્ટીમાંથી એટલે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મેન્ડેટ લીધા પછી જ્યારે તેઓ રાજીનામું આપે ત્યારે એમની સંખ્યાબળ તો ઘટે જ, પરંતુ સાથે જ સાથે એ પાર્ટી સાથે અને પ્રજા સાથે દ્રોહ છે એ પ્રકારની વ્યાખ્યાના ભાગરૂપે જે છે એ પાર્ટી તરફથી આ પ્રકારનું નિવેદન આવે છે અને એ પ્રજા સાથે દ્રોહ થયા હોવાની વાત મૂકવામાં આવે છે। અને અગાઉ પણ આપણે જોયું છે કે અન્ય પાર્ટીઓ હોય એમાંથી કેટલાય ધારાસભ્યોએ આ પ્રકારે રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને અત્યારે તેઓ મંત્રી પણ છે। ત્યારે આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને લઈને જે પણ પાર્ટીમાંથી રાજીનામું કોઈ ધારાસભ્ય આપે તો સ્વાભાવિક એમની પ્રતિક્રિયા આ પ્રકારની હોઈ શકે છે। બિલકુલ, 2020માં પણ તેઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ગણતરીના જ વર્ષો તેઓ આપમાં રહી શક્યા છે અને હવે ફરીથી રાજીનામું અને પક્ષમાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં અન્ય કોઈ પાર્ટીમાં જોડાય અથવા તો ભાજપમાં ફરીથી જોડાય એવી કોઈ શક્યતાઓ? તે બાબતનો ખુલાસો જે છે એ ઉમેશ મકવાણા છે જાતે જ કરી શકશે અને આ પ્રકારની જે કોઈ પણ ગતિવિધિ થઈ રહી હોય કે કોઈ પણ પ્રકારે એમને સંપર્ક કરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીમાંથી થયો હોય કે અન્ય પાર્ટીમાંથી થયો હોય તો એ બાબતની સ્પષ્ટતા હજુ નથી આવી, પરંતુ આ પ્રકારે રાજીનામા આપવાની જે ઘટનાઓ હોય છે એ ઘટના બાદ કાં તો એ અન્ય પાર્ટીમાં જોડાય તો જ એ રાજીનામું આપે અને આવી પ્રકારની પરિસ્થિતિ સર્જાય, કારણ કે વચ્ચેથી જ્યારે એમની ટર્મ ચાલુ હોય અને રાજીનામું આપવું એ કેટલેક અંશે કહી શકાય કે પાર્ટીનું જે મેન્ડેટ છે એનો પણ અનાદર છે અને સાથે સાથે પ્રજા જે મેન્ડેટ પ્રજા જે સિમ્બલથી એમને ચૂંટીને લાવે છે એનો પણ અનાદર કહેવાય। બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પણ આપણી સાથે જોડાઈ ગયા છે વધારે અપડેટ સાથે। કિંજલ, ઉમેશ મકવાણાને પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપો સાથે સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે। देखो हिरल, आ प्रकारनी घटनाओं रेरेस्ट ऑफ रेर केस में बनती होय छे के जे रीते उमेश मकवाणाए पोतानी वात मूकी के क्यांक ने क्यांक गोपाल इटालियाना आवाथी स्वाभाविक रीते आम आदमी पार्टी में एक प्रकारनी आंतरिक जे कही शकाय के खड़बड़ाट छे ए शरू थयो छे। तेमने एवुं लागतुं हतुं उमेश मकवाणाने के गोपाल इटालियाने हवे दंडक बनाववामां आवशे अथवा तो उपनेता बनाववामां आवशे ने ए कारणे तेमणे वहेली सवारे दंडक पदेथी राजीनामुं आप्युं। न मात्र दंडक पदेथी परंतु तेमणे पोतानुं जे राष्ट्रीय जे सचिवनुं पद हतुं तेनाथी पण राजीनामुं आप्युं। गईकाल आम आदमी पार्टी द्वारा तेमने समजावटनो प्रयास हतो ते करवामां आवतो हतो। हालांकि हवे प्रश्न ए उभो थई रह्यो छे हिरल के तेमने पक्षे सस्पेन्ड कर्या छे ते ज्यारे विधानसभानी चूंटणी लड्या हता के चूंटणी जीता हता एटले ए आम आदमी पार्टीना मेन्डेट उपर ए चूंटणी लड्या हता, चूंटणी जीता हता, पक्षमांथी तेमनुं सस्पेन्शन थयुं छे त्यारे धारासभ्य तरीके ते कंटिन्यू रही शके न रही शके विधानसभाना अध्यक्षना कार्यालयथी आनो लईने महत्वनो जे निर्णय छे ते लेवामां आवशे, परंतु
પરંતુ કહી શકાય કે આમ આદમી પાર્ટીએ જીતેલી જે બાજી હતી એ આંતરિક ખટરાગમાં હારવા પર આવી ગયા છે, એ સીધું જોવા મળી રહ્યું છે. બિલકુલ, ઉમેશ મકવાણાએ સમાજ સાથે અન્યાય થયો હોય તેવા પણ આક્ષેપો કર્યા હતા. કયા પ્રકારના અન્યાયની તેઓએ વાત કરી હતી? देखो, आम आदमी पार्टी द्वारा तो हमेशा बात કરવામાં આવતી હોય છે કે સત્તાધારી પક્ષ છે કે વિપક્ષ છે તે ગુજરાતની જનતાને અન્યાય કરે છે, તે પોતે ધારાસભ્ય છે, પોતાના જે પ્રશ્નો હતા તે મૂકી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણાના જે તેમના પાર્ટી સાથેના જે મતભેદો હતા એ ઘણા સમયથી હતા અને જે રીતે તેમણે રાજીનામું દંડક પદેથી આપ્યું, જે રીતે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું, સ્વાભાવિક છે કોઈ પણ પાર્ટી હોય તો તેને આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે તે માનશે. હવે સવાલ એવો થઈ રહ્યો છે કે ઉમેશ મકવાણા ધારાસભ્ય તરીકે કન્ટિન્યુ રહી શકશે કે નહીં? બિલકુલ, કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો ઉમેશ મકવાણા માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે. કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે. બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી, અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું, એમાં મને ક્યાંક ને ક્યાંક ક્ષતિ જણાઈ રહી છે. એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, એમાંથી હું રાજીનામું આપું છું. હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું. મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને ક્યાંક આપવાની વાત આવવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. પછી ચૂંટણી પડી જાય પછી એને હાસ્યમાં ધકેલી. ઉમેશ મકવાણાએ સમાજ સાથે અન્યાય કર્યાના આક્ષેપો પણ કર્યા છે. વર્ષ 2020માં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા હતા અને હવે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા.